કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો આપો, 5 ભાઈઓને હું ખાવું? દુર્યોધન કે એક હોના નાકાની અણી જેટલું નથી દેવું. કૃષ્ણ પરમાત્મા કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બાજ્યા, બધાને ખબર છે. શું કાઢ્યું? ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ, ધર્મનો જે રખેવાળ હોય એને બાપુ આ દુનિયાએ જો 5 ફૂટ જગ્યા ન આપી હોય તો કર્મની ગતિ શું હોઈ શકે? રામ ધર્મને જે હાચવીને બેઠો હોય એ ધર્મરાજા આ સંપત્તિ માટે છેલ્લે હાડ ગાળવા હાટું બાપુ હિમાલય જવું પડ્યું. એક 5 ફૂટ જગ્યા ન મળી. શું કર્મની ગતિ છે? અને જો રામાયણમાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને ત્યારે